નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 7 કિશોરાવસ્થા તરફ ની સ્વાધ્યાયન પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. પ્રશ્ન નંબર 1 છે, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે? ઓપ્શન નંબર બી 23. પ્રશ્ન નંબર 2 છે, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય? ઓપ્શન નંબર સી રજો નિવૃત્તિ કહેવાય. રજો નિવૃત્તિ કહેવાય. નંબર 3 છે, કઈ ગ્રંથિના અંતઃસ્રાવોને મુક્ત થવા માટે પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? ઓપ્શન નંબર સી સ્વાદુપિંડ. નંબર 4 છે, દેડકામાં કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? તો શું આવશે? થાઇરોક્સિન. ઓપ્શન નંબર ડી. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો ઇન્સ્યુલિન સ્વાદુપિંડ સાચું છે, ઇસ્ટ્રોજન અંડપિંડ સાચું છે, થાઇરોક્સિન થાઇરોઇડ ગ્રંથિ સાચું છે, વૃદ્ધિ અંતઃસ્રાવ એડ્રિનલ ના આવે. બરાબર, ગ્રોથ હોર્મોન્સ આવે, જીએચ. ઓપ્શન નંબર સી ખોટું છે. પ્રશ્ન નંબર 6 છે, કઈ ગ્રંથિના સ્રાવ ઉત્પાદન માટે આયોડિન તત્વ ખૂબ જરૂરી છે? ઓપ્શન નંબર બી છે થાઇરોઇડ ગ્રંથિ. જોડકા છે એના પછી ટેસ્ટોસ્ટેરોન, તો નર ગૌણ જાતીય લક્ષણ છે. પ્રશ્ન નંબર 2 છે, વૃદ્ધિ અંતઃસ્રાવ. ઓપ્શન નંબર સી સામાન્ય ઊંચાઈ માટે હોય છે. થાઇરોક્સિન, થાઇરોક્સિન દેડકાના કાયા 3 હોય છે. એડ્રિનલમાં મિત્રો ઓપ્શન નંબર એ હોય તણાવની સ્થિતિ નિયંત્રણ. આના પછી મિત્રો પ્રશ્ન 2 છે, ગોઈટર અને જે છે એ મિત્રો થાઇરોક્સિનની ઉણપ હોય છે. ડાયાબિટીસ હોય છે, ડાયાબિટીસ ઇન્સ્યુલિનની ઉણપ હોય છે. એઇડ્સ હોય છે, એચઆઈવીનું સંક્રમણ છે. ખીલ છે, તેલી ગ્રંથિઓનો સ્રાવ હોય છે. ત્યારબાદ તફાવત છે નર અંતઃસ્રાવ અને માદા અંતઃસ્રાવ. નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, જ્યારે માદા જાતીય અંતઃસ્રાવ છે મિત્રો ઇસ્ટ્રોજન છે. નંબર 2 છે, શુક્રપિંડમાંથી સ્રાવ પામે છે નર, જ્યારે માદા છે અંડપિંડમાંથી સ્રાવ પામે છે. નંબર 3 છે, આ અંતઃસ્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણને પહેરે છે, અને જ્યારે માદા અંતઃસ્રાવની વાત કરીએ તો આ અંતઃસ્રાવ છોકરાઓમાં નહીં પણ સામાન્ય છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણોમાં પહેરે છે. નંબર 4, દાઢી અને મૂછનો વિકાસ થતી અસર હેઠળ થાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. મિત્રો પ્રશ્ન નંબર 4 છે, રજો દર્શન રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ આપણે કરવાનો છે. તો રજો દર્શનનો અર્થ થાય તરુણીમાં યૌવન રંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ છે, તરુણ અવસ્થામાં થતો હોય છે. રજો નિવૃત્તિ એટલે કે સ્ત્રી 45 કે 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને મિત્રો રજો નિવૃત્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 છે, વર્ગીકરણ છે. છોકરીઓ અને છોકરાઓ. સ્તન ગ્રંથિઓનો વિકાસ છોકરીઓમાં થાય છે. દાઢી મૂછ ઉગવાની શરૂઆત છોકરાઓમાં છે. સ્વર પેટી નાનું કદ આ છોકરીઓમાં છે. અવાજ ઊંચો અને તીણું થવું આ પણ છોકરીઓને લક્ષણ છે. કમરની નીચેનો ભાગ પહોળો થવો આ પણ છોકરીઓનું લક્ષણ છે. અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત કરવાની શરૂઆત છોકરીઓનો એક ભાગ છે. અવાજ ખોખરો થવો છોકરાઓમાં આવશે. સ્વરપેટી ગળામાં ભાગની ઉપસી આવી છોકરાઓમાં. ગભાના ભાગ પોળા ફેલાઈને પોળા થવા. શુક્રપિંડનું સંપૂર્ણપણે વિકસિત થવું. વૈજ્ઞાનિક કારણ છે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. તો પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આવતા અંતઃસ્રાવી જનનપિંડને અંતઃસ્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. નંબર 3 છે, થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જીવતાના અંતઃસ્રાવ તરીકે મુક્ત કરે છે. નંબર 2 છે, નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. ડ્રગ્સ છે નશાકારક પદાર્થોનું એકાદ વખત માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગી મુશ્કેલી સર્જે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. ત્યારે સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે. પછી તેની આદત પડતી જાય છે અને આગળ જતા આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીની બરબાદ કરી દે છે. આથી નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. નંબર 3 છે,
તરુણ વયની વ્યક્તિમાં ચહેરા ઉપર ખીલની સમસ્યા સર્જાય છે તો તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે. પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓના ચહેરા પર તેલી ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બાના બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેના નિયમિત ખોરાકના ભોગે ન ખાવો જોઈએ. કિશોરાવસ્થા તીવ્ર બુદ્ધિની વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જરૂરી છે. ચિપ્સ છે, પેકિંગ ફૂડ છે તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો પર્યાપ્ત માત્રામાં મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. પ્રશ્ન નંબર 7 છે. માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રજનન શ્વાસ શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો સ્વચ્છતા જાળવી, દૈનિક સ્વચ્છ સ્નાન કરવું, પ્રજનન અંગોની યોગ્ય રીતે સફાઈ કરવી, માસિક ચક્ર દરમિયાન સ્વચ્છ પેડ કપનો ઉપયોગ કરવો અને યોગ્ય સમયે બદલતા રહેવું. પોષણયુક્ત આહાર લેવો, દૂધ, શાકભાજી, પ્રોટીન વાળો ખોરાક વધુ લેવો. નંબર 5 શારીરિક કસરત, નિયમિત વ્યાયામ, યોગ, રમતો દ્વારા શરીર તંદુરસ્ત રાખવું. મિત્રો એના પછી કિશોરાવસ્થા દરમિયાન સમતુલ આહારની આવશ્યકતા જણાવો. તો મિત્રો અહીંયા તમારે વ્યવસ્થિત પ્રશ્ન જોઈ લેવાના છે અને મિત્રો ખાસ લખતું જવાનું છે જેથી કરી વિડીયો લોંગ ના બને. તો કિશોરાવસ્થા એ ઝડપી શારીરિક અને માનસિક બદલાવ થવાનો સમય છે. આ વયે ઊંચાઈ, વજન, પેશીઓ ઝડપથી વધે છે અને સમતુલ આહાર દ્વારા શરીરને પૂરતા પોષક તત્વો મળે છે. આ ઉંમરે શરીરને વધારે ઉર્જા, પ્રોટીન, વિટામિન, ખનિજોની જરૂર છે. તે સમતુલ આહાર લેવો ખૂબ જરૂરી છે. ત્યારે મિત્રો ઋતુસ્રાવ એટલે શું સમજાવો. સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયની લગભગ 28 થી 30 દિવસના અંતરાળે પ્રજનન માર્ગની શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહેવાય છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓ રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની મિત્રો નિશાની છે. ત્યારબાદ મનુષ્યમાં લિંગ નિશ્ચય સમજાવો. તો સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગ રંગસૂત્રો હોય છે. જનીન કોષોમાં દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીઓમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં લિંગી રંગસૂત્ર X હોય છે અને પુરુષમાં X અને Y રંગસૂત્ર ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન થાય તો રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય છે અને યુગ્મમાં XX રંગસૂત્રો ધરાવે છે તો છોકરી અને XY ધરાવે તો છોકરો થાય છે. મિત્રો આ ચાર્ટ છે તમારે જોઈ લેવાનો છે. X એટલે છોકરી, XY એટલે છોકરો. ત્યારબાદ આકૃતિ તમારે જોવાની છે અને ગ્રંથિઓ અહીંયા સાઈડમાં લખેલી છે તમારે કાચું જોઈ લેવાની છે. બરાબર. એના પછી પ્રશ્નો છે. બરાબર. સેજલની માતાને તેણી શા માટે નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપી છે? તો કિશોરાવસ્થામાં પ્રવેશની સાથે જ તેના ચહેરા પર ખીલ થવા લાગ્યા છે એટલા માટે. અને ચહેરા પર ખીલ દેખાવાનું કારણ શું છે? ત્વચા તૈલી અથવા લાગી અને કિશોરાવસ્થામાં પ્રવેશતા ખીલ થવા લાગ્યા છે. સેજલના શરીરમાં આવા ફેરફાર કેમ થવા લાગ્યા છે? તો કિશોરાવસ્થામાં પ્રવેશતા અંતઃસ્રાવી ગ્રંથિને કારણે ફેરફાર થવા લાગ્યા છે. તો મિત્રો આ છે આપણું આજનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. અને મિત્રો પસંદ આવ્યું હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.